ધર્મની તત્પરતા દ્વારા જે ભગવાન મહાદેવમાં શ્રદ્ધા રાખે છે એવા ભક્તની વ્યાખ્યા બતાવી છે કે શિવજીનો ભક્ત કેવો હોય. મહાદેવના ભક્ત એ મહાદેવ પ્રત્યે માત્ર શ્રદ્ધા રાખે, ભગવાનની પૂજા કરે એટલું જ પૂરતું નથી કે દરરોજ મહાદેવના મંદિરે જઈએ અને શિવજીનો અભિષેક કરી લઈએ એટલે મહાદેવજીના ભક્ત કહેવાય જઈએ. ના, મહાદેવના ભક્તનું બીજું એક નામ છે સજ્જન. જેનામાં સજ્જનતા છે એ ભગવાન શિવનો ભક્ત બની શકે. એને એક શ્લોકમાં મહાદેવનો ભક્ત કેવો હોય એની વ્યાખ્યા બતાવી છે. ધર્મે તત્પરતા, મુખે મધુરતા, દાને સમુત્સારતા, મિત્રે વંચકતા, ગુરો વિનયતા, ચિત્તેતિ ગંભીરતા, આચારે શુચિતા, ગુણે રસિકતા, શાસ્ત્રેષુ વિજ્ઞાનતા, રૂપે સુંદરતા, શિવે ભજનતા, સત્વેવ સંદ્રશ્યતે. ભગવાન શિવજીના જે ભક્ત હોય એમાં આટલા લક્ષણો હોય. એમાં સૌથી બતાડ્યું પહેલું લક્ષણ ધર્મે તત્પરતા. ધર્મની અંદર આગળ પડતો હોય તો શિવજીનો ભક્ત કહેવાય. બાકી દરરોજ ભગવાન મહાદેવની પૂજા માત્ર દેખાવ માટે કરે અથવા પોતાના સ્વાર્થ માટે કરે એટલા પૂરતું નહીં, પણ કોઈ પણ ધર્મનું કાર્ય હોય અને એમાં આગળ પડતો થઈ જાય એ શિવજીનો ભક્ત હોય. ધર્મે તત્પરતા, મુખે મધુરતા. વાણીમાં મધુરતા હોય. દરરોજ સવારે શિવજીનો અભિષેક કરે પણ આખો દિવસ ઘરના અને પરિવારના સભ્યોને તતડાવ્યા કરે તો ભગવાન મહાદેવ કહે કે એવી ભક્તિ હું સ્વીકારું નહીં. મુખે મધુરતા, વાણીમાં પણ મધુરતા હોવી જોઈએ, વિનય હોવો જોઈએ. અમારે એક જગ્યાએ કથામાં એક બેન મારી પાસે આવીને મને કે મહારાજ અમારા સાસુ બહુ દયાળુ. મેં કીધું તો ભગવાનની કૃપા, તમારા સાસુ બહુ દયાળુ હોય તો. પણ મને કે એટલા બધા દયાળુ, જો સાંભળજો, એટલા બધા દયાળુ કે અમારા ઘરે રાત્રે 2 વાગે મહેમાન આવે ને તો ગરમ ગરમ રસોઈ બનાવીને જમાડે. એટલે મેં કીધું એ તો સારી વાત છે ને, એમાં શું? મને કે શું રાખ સારી વાત છે? એવી સરસ ચોખ્ખા ઘીનો શીરો બનાવશે, ભજીયા બનાવશે અને મહેમાન ના પાડશે કે આટલું બધું નહીં, આટલું બધું, તોય જબરજસ્તીથી બનાવશે અને એવી સરસ મજાની થાળી તૈયાર કરશે અને મહેમાનને આસન પાથરીને બેસાડશે જમાડવા અને પછી આમ થાળી પસાડીને કહેશે લ્યો ખાઓ. તો મુખે મધુરતા, વાણીમાં મધુરતા હોવી જોઈએ. ભલે તમે એને ટાઢો ટુકડો જમાડી દો પણ એવી મધુર વાણીથી જમાડો ને કે અડધી રોટલીમાં એનું પેટ ભરાઈ જાય. તો એમ કોઈની પાસે પણ મધુરતાથી વાત કરી શકે, તો છડાઈ ભર્યું વર્તન નહીં, એની વાણીમાં કડવાટ નહીં, એવી મધુર વાણી. યાદ રાખજો, આ 2 ઇંચની જીભ ભગવાને જે આપી છે ને એ ધારે તો હતું નહોતું કરી શકે અને જો ધારે તો બગડેલી બાજી સુધારી શકે. એટલે મુખે મધુરતા અને દાને સમુત્સાહતા. દાન આપવામાં કુશળ હોય. મહાદેવનો ભક્ત ક્યારેય કંજૂસ ન હોય, કારણ કે મહાદેવે ક્યારેય કંજૂસાઈ કરી નથી. કોઈ પણ અસુર વરદાન માગે તો પણ મહાદેવ એને વરદાન આપી દે. ભગવાન એટલા બધા ભોળા છે. આગળ ઘણી બધી કથાઓ એવી રીતે આવશે, તમે જોઈ શકશો. તો ભગવાન મહાદેવ એમ કહે કે મારો ભક્ત ક્યારેય લોભી ન હોય, મારો ભક્ત કંજૂસ ન હોય, એટલો દાની હોય કે દાન આપવાનું થાય તો આગળ પડતો પહેલો આવીને બેસી જાય કે મારા નામનું આટલું લખી નાખો. તો દાને સમુત્સારતા, પહેલું આવીને દાનમાં તૈયાર થઈ જાય. બીજું મિત્રે વંચકતા. મિત્રની સાથે ક્યારેય વફાદારી સિવાય વાત ન કરે, એની સાથે ક્યારેય દગો ન કરે. શિવજીનો ભક્ત હોય એ મિત્રમાં વફાદારીનો ગુણ નિભાવતો હોય. જે ભગવાન મહાદેવનો અભિષેક કરે પણ પોતાનાને જ ભરખી જાય એવો મહાદેવનો ભક્ત ક્યારેય ન હોઈ શકે.
ગુરુ વિનયતા, ગુરુની સાથે ક્યારેય એવી વાણી બોલી અને અવિવેકથી મર્યાદા ભંગ ન કરે એવો મહાદેવનો ભક્ત હોય. ચિત્ત હંમેશા ગંભીર, બહુ ગંભીરતાપૂર્વક. આપણે ત્યાં શ્રોતા અને વક્તા માટે આ બહુ સરસ એક પ્રકાર બતાડ્યો છે કે ભગવાનની કથા કહેવી હોય અને ભગવાનની કથા સાંભળવી હોય તો તોછડાઈ અને આછકલાઈ ન હોવી જોઈએ, ગંભીરતા હોવી જોઈએ. જે કથા અહીંયાથી વક્તા તમને કરી રહ્યા છે એ વક્તાને પણ એના પ્રસંગોમાં ગંભીરતા હોવી જોઈએ અને શ્રોતાને પણ તે સાંભળવામાં ગંભીરતા હોવી જોઈએ. અને ત્યારે જ એક એક શબ્દનું ચિંતન થાય અને મનોમંથન થાય. નહીતર કથા મનોમંથન ન રહે, મનોરંજન થઈ જાય. જો મનોરંજન જ કરવાનું હોય વ્યાસપીઠની સામે તો હાસ્ય કલાકારો ઘણા બધા છે, એ તમને મનોરંજન કરાવે. માત્ર ને માત્ર ભજનો જ સાંભળવા હોય તો ભજનના કલાકારો પણ ઘણા બધા છે, એ તમને ભજન સંભળાવે. પણ આપણો મૂળ હેતુ જ્યારે બેઠા હોય વ્યાસપીઠની સામે ત્યારે કથા સાંભળવાનો હોય, એટલા માટે કથાવાચકની જરૂર છે. તો કથાવાચક જ્યારે કથા કરતા હોય અને સાંભળતા શ્રોતા હોય ત્યારે એમાં ગંભીરતા હોવી જોઈએ. અને શિવજીના ભક્ત આ વાતને પૂર્ણતઃ ગંભીરતાથી લે અને ગંભીરતાથી સાંભળે. તો વાતમાં વિચારમાં ગંભીરતાપૂર્વક મનન કરે, આચાર અને વ્યવહારમાં પવિત્રતા રાખે. શિવજીનો ભક્ત છે ને એ અપવિત્ર ન હોય. તમે જોજો શિવજીના મંદિરમાં ગર્ભગૃહની અંદર જવાનું થાય ને તો પણ આપણે એમને એમ જઈ નથી શકતા. આ તો આપણને કોઈ રોકે ટોકે નહીં એટલે આપણે આ બધું એમને એમ ચલાવ્યા કરીએ છીએ. બાકી મહાદેવના મંદિરમાં જવું હોય તો બહુ પવિત્રતાથી ત્યાં જવું જોઈએ અને પવિત્રતાપૂર્વક જલાભિષેક કરવો જોઈએ. ગમે તેવી અવસ્થામાં મહાદેવના મંદિરમાં ચાલ્યું ન જવાય. એ બધા બહુ નિયમો છે ભગવાનના મહાદેવમાં. પછી ગુણવાન લોકોની સાથે રહી અને જે રુચિ રાખતો હોય, જે અવગુણો ન શોધે પણ કોઈના ગુણ તરફ નજર કરે, એ શિવજીના ભક્તનું લક્ષણ. ઘણા લોકોને એવી આદતો હોય કે ફલાણા ભાઈને આમ બસ આવી કુટેવ. એના 7 ગુણો હશે ને તો એ 7 ગુણો એના નજરમાં નહીં આવે, એક અવગુણ એને દેખાશે. તો કોઈના અવગુણ ન જોવે, કોઈના ગુણ તરફ જેની નજર હોય એ શિવજીનો ભક્ત હોય અને શાસ્ત્રમાં પારંગત થતો હોય, દરરોજ શાસ્ત્રોનું અધ્યયન કરતો હોય. રૂપની અંદર જે પોતાના સામર્થ્યમાં છે, ભગવાને આપ્યું છે પોતાની કાયા, એને ભગવાન પાસે લઈ જાય ત્યારે જેવી તેવી અવસ્થામાં નહીં, ભગવાનને ગમે તેવો હું લાગુ એવી અવસ્થામાં જાય. આ બધાય ભગવાન શિવજીના ભક્તોના લક્ષણ છે.